વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટેક ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના ભાગ નંબર 2 ના પ્રકરણ નંબર 2 વિશે વાત કરીશું। રેડી? ચલો, હવે એની અંદર મેં તમને દાખલા નંબર 5 નો પહેલો દાખલો આગળના વિડિયોમાં કરાવેલો છે। હવે આપણે દાખલા નંબર બીજો જોઈએ। ઓકે, શું કે છે એની વાત કરીએ તો ચલો, હંસા મિલ્સ લિમિટેડના ચોપડામાં 1/4/2013 ના રોજ યંત્રની બાકી આપી છે। જો 1/4/2013 ના રોજ યંત્રની બાકી કેટલી આપી છે? તમને 36,000 આપેલ છે। રેડી? હવે શું કીધું છે બીજું? આ યંત્ર 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું। ઓકે, 7 વર્ષ પહેલા આપણે ખરીદ્યું। હવે શું કે છે કે 31/3/2014 ના રોજ યંત્રની તેની ચોપડે કિંમત પર 30% નફા સાથે, મતલબ 31/3/14 ના રોજ આપણે કેટલા ટકા નફાથી? 30% નફાથી વેચી દીધું। રેડી? તો શું કે છે? કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે। ઓકે, તો સીધી લીટીની પદ્ધતિ આપણે ઘસારો ગણીએ છીએ। બસ, હવે તમારે શું કરવાનું? જરૂરી આમનો જ લખો અને યંત્ર ખાતું તૈયાર કરો। ચલો, બધા બોર્ડ ઉપર ધ્યાન રાખજો, નો સમજાય તો 10 વાર પૂછજો। ઓકે, ચલો, સૌથી પહેલા 1/4 ની બાકી છે, તો જ્યારે સીધી લીટીની પદ્ધતિ આપી હોય ને ત્યારે યંત્રની પડતર કિંમત હોવી જોઈએ। તો અહીંયા આપણે ધારીએ, ધારો કે યંત્રની પડતર કિંમત 100 રૂપિયા છે। સમજાણું? હવે 7 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું, તો માની લો 10% લેખે તમે ઘસારો ગણો તો એક વર્ષનો કેટલો થાય? આપણી પાસે 10 રૂપિયા થશે। 10% લેખે 100 ના 10%, 10 રૂપિયા થયા। 7 વર્ષનો ગણો તો ગુણ્યા 7, કેટલા થયા? 70 રૂપિયા થયા। હવે બાદ કરો એટલે ઘસારા બાદ રકમ કેટલી આવી? 30 રૂપિયા। અહીં લખીએ ઘસારા બાદ કિંમત। સમજાણું કે ન સમજાણું? હવે આપણે ત્રિરાશી મૂકી, અહીંયા ઘસારા બાદ કિંમત, અહીંયા આવશે એની પડતર। તો ઘસારા બાદ કિંમત 30 રૂપિયા હોય તો એની પડતર કિંમત કેટલી? 100 રૂપિયા। તો ઘસારા બાદ કિંમત એની 36,000 હોય તો એની પડતર કિંમત કેટલી? તો 36,000 ગુણ્યા 100 ભાગ્યા આપણે 30 કરનાર, એટલે કેટલા આવે? 0 12 36, 1,20,000 આવે છે। રેડી? ચલો, આટલી પડતર કિંમત મળી। અમારી પર ઘસારો ગણતા આવડે? ડાયરેક્ટ ખબર પડી જાય, આપણે ઘસારો ગણ નાખી। તો ઘસારો બરાબર 1,20,000 ના 10%, ડાયરેક્ટ કરી નાખી એટલે કેટલા થાય? 12,000 થશે। તો આપણો ઘસારો 12,000 મળી ગયો। ચલો, ગણતરી સમજાઈ ગઈ બધાને? હવે શું કરવાનું? જો સૌથી પહેલા હવે આપણે આ યંત્ર ખરીદ્યું હતું કેદી? 1/4 ના રોજ, અને આપણે કઈ તારીખે વેચી દીધું? 31/3/14 ના રોજ। તો સૌથી પહેલા જો આ ગણતરી કરું, નો સમજાય મને પૂછજો। ઓકે, ચલો, તમને નો સમજાય એટલા માટે આપણે જગ્યા કરનાર। હવે તારીખ 1/4/2013 ના રોજની બાકી છે 36,000। આવાનો હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14 પતે કે ન પતે? પતે। એટલે એક વર્ષનો ઘસારો કેટલો થાય? 12,000। કેમ કે જે પહેલાથી હાલતો એ જ ગણાય, એટલે આપણી રકમ કેટલી આવી? 24,000 રૂપિયા આવ્યા। હવે તમને ખબર હોય તો આપણે આ તારીખે વેચી દીધું, વેચું તો આપણે વેચી નાખ્યું કેટલી તારીખે? 31/3/14 ના રોજ। કેટલા ટકા નફાથી? તો 30% નફાથી। ચલો, આના 30% કેટલા થાય? 7,200। હવે નફો છે એટલે શું કરવાનો? પ્લસ રકમ કેટલી આવી? 31,200। આટલામાં આપણે શું કર્યું? વેચાણ કર્યું। ચલો, આટલું સમજાઈ ગયું? હવે આમ નોંધ આપણે બનાવવાની છે, આમાં કોઈ ડાઉટ નથી ને ગણતરીમાં? હવે આમ નોંધ આપણે લખીએ તો પહેલા આપણે ઘસારાની આમ નોંધ લખવી પડશે, કેમ કે યંત્રની બાકી આવી। તો આમ નોંધ શું થાય? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા। ઓકે, અને બીજી આમ હું બાબત જે નથી લખતો, રકમ કેટલી આવશે ઘસારાની? તો 12,000। હવે બીજી આમ નોંધ આવશે શું? તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા, એની રકમ કેટલી આવશે? 12,000। ચલો, આ બે આમનો સમજાણી। હવે યંત્રનું વેચાણ કર્યું, તો વેચાણ કર્યું છે તો રોકડા આવશે। તો રોકડા આપણને કેટલા મળે? 31,200। તો અહીં લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર 31,200, સોરી, તે કોના ખાતે જમા? તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે કોના ખાતે જમા થશે? તો માની લો આપણે યંત્ર વેચ્યું કેટલામાં? 31,200। આપણને નફો થયો ને? તો 1 મિનિટ, આપણે શું કરવાનું છે? યંત્ર આપણું ગયું 24,000, તો લખવાનું તે યંત્ર ખાતે જમા 24,000 અને તે નફા ખાતે જમા
તો નફા નુકસાન ખાતે જમા. રકમ કેટલી આવશે તો અહીંયા લખવાનું નફો કેટલો આવશે 7200. સમજાણું કે ન સમજાણું? અહીંયા આમ નોંધ પૂરી. હવે શું કરવાનું? હવે આની અસર આપણે યંત્ર ખાતામાં લખીએ તો પહેલા આપણે બાકી લખીએ. ચલો તો બાકી કેટલી છે? 1/4/14 ની છે ને અહીંથી આપણે લખીએ 1/4/2013 ની બાકી. તો અહીં લખવાનું બાકી આગળ લાવી. રેડી? કેટલી છે તો 36000. અહીંયા લખી નાખવાના 36. હવે પેલા ઘસારો ગણવા. રેડી? તો ઘસારો કેટલો હતો તો 31/3/2014 નો. અહીં લખવાનું ઘસારા ખાતે. રકમ કેટલી આવશે ઘસારાની? 12000. હવે શું કરવાનું? તો યંત્ર આપણે વેચ્યું તો વેચ્યું એટલે આપણને પૈસા કેટલા મળ્યા? 31200. તો યંત્ર ખાતાની કઈ બાજુ? જમા બાજુ આવશે. આપણે વેચાણ કર્યું 31200 માં. તો અહીં લખવાનું 31/3/2014. શું આવશે? યંત્રનું વેચાણ કરીએ તો યંત્ર ખાતું જમા છે, જમા બાજુ રોકડ અથવા બેંક ખાતે આવશે. તો અહીં લખવાનું રોકડ વેચાણ. વેચાણ આપણે કેટલામાં કર્યું? 31200. હવે આપણને જે પ્રોફિટ થયો ને એ પ્રોફિટ કઈ બાજુ બતાવવાનો? ઉધાર બાજુ. તો અહીં લખવાનું 31/3/14 નફા નુકસાન ખાતે. રકમ કેટલી આવશે? 7200. હવે આનો સરવાળો કરી નાખવાનો. ઓલી કોનો સરવાળો કરો? સરવાળો કેટલો થાય જોવો તો? આ બાજુ બે કોર હરખો થાય છે ને 43200. જોવો તો 43200. ચલો રેડી? આમાં કોઈ ડાઉટ છે? જો આટલી જ વસ્તુ તમારે કરવાની. એક જ વર્ષનું આવશે કેમ કે એક જ વર્ષમાં એ યંત્ર આપણે નફાથી વેચી. ઓકે ચલો અહીંયા તમારી આમ નોંધ છે, અહીંયા તમારું યંત્ર ખાતું છે ને આ તમારી ગણતરી. ગણતરી તમારે બધાને ગણવાની રહેશે. જો તમને ન સમજાય તો તમે મને જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો જો તમને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે કે આ દાખલામાં તમને શું પ્રોબ્લેમ છે. ઓકે હવે આના પછીનો દાખલો રહ્યો ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. જો તમારે આગળના દાખલામાં કાંઈ પણ ડાઉટ હોય તો મને ગમે ત્યારે પૂછી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.